અને હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। કાંકરેજના ઉમરી પાસે બનાસ નદીના ઉપરનો તકલાદી પુલ નીકળ્યો। પુલ નબળો હોવાથી અહીં ટ્રેન 10 કિલોમીટર સ્પીડે હંકારવી પડે છે। રેલવેને નબળા બ્રિજના કારણે 100 કરોડનું નુકસાન પણ। ત્યારે 10 વર્ષમાં બ્રિજના સળિયા દેખાવા લાગ્યા અને પિલ્લરમાંથી કોન્ક્રીટ પણ નીકળવા લાગ્યું છે। જર્જરિત બ્રિજ ગમે ત્યારે ધસી પડે પ્રકારની શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। રેલવે વિજિલન્સે તપાસ બાદ ફરિયાદ પણ કરી। નદીમાં પૂર આવતા નબળો બ્રિજ હોવાની પોલ ખુલી ગઈ છે। ત્યારે ઉમરી પરનો આ બ્રિજ જ્યાંથી રેલવે પસાર થાય છે, લોકોના જીવના જોખમે અહીંયાથી રેલવેને પસાર થવું પડે છે। જર્જરિત બ્રિજ કે જે ગમે ત્યારે ધસી પડે પ્રકારની શક્યતા છે। પાણી ભરાવવાના કારણે તેમના દ્વારા શક્યતા મૂકવામાં આવી છે, પરંતુ નદીમાં પૂર આવતા નબળો બ્રિજ હોવાની પોલ ખુલી ગઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, જે પ્રકારે કાંકરેજમાં ઉમરી પાસે એક બ્રિજ આવ્યો છે, ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો કહી શકાય? જે ચોક્કસની વાત કરવામાં આવે તો જે પ્રમાણે બનાસ નદીમાંથી જે પસાર થાય છે બ્રિજ, રેલવે બ્રિજ છે તે કાંકરેજ વિસ્તારના ઉમરી વિસ્તારમાંથી પસાર થાય છે। છેલ્લા 10 વર્ષમાં જ આ જે બ્રિજ હતો તે જર્જરિત થયો હતો અને જેના કારણે ગત વર્ષે અનેક સવાલો ઉભા થયા હતા, કારણ કે આ જે જર્જરિત બ્રિજ હતું તેના પરથી વારંવાર જે ટ્રેનો પસાર થતી હતી, જેના કારણે લોકોમાં ભય પણ રહેતો હતો। એટલે કે કહી શકાય કે 10 વર્ષમાં જ આ જે પિલ્લર હતો જે લોખંડનો બનાવેલો હતો તેમાં જર્જરિત થતા તેમાંથી લોખંડ દેખાવા માંડ્યું હતું। તેને લઈ તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ રેલવે વિજિલન્સની આ જે સમગ્ર મામલો હતો તેની તપાસ સોંપવામાં આવી હતી અને તે દરમિયાન આ સમગ્ર જે જર્જરિત હતું તે સામે આવ્યું હતું। હાલ તો આ બાબતે રેલવે વિજિલન્સે તપાસ બાદ વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસ ચર્ચગેટ મુંબઈના સૂચન બાદ રેલવે વિભાગના ડેપ્યુટી એન્જિનિયર અશોક કુમાર સિંઘે અજય એન્જિનિયર્સ મહેસાણા સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જી રોહિત, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।